નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરવાના છીએ બગદાણાના પ્રકરણ વિશે। બગદાણાના સેવક નવનીતભાઈને મારવાના કેસમાં કોળી સમાજની એકતા આજે જોવા મળી। ન માત્ર એકતા પરંતુ એનો પાવર પણ આજે ગાંધીનગરમાં જોવા મળ્યો। કોળી સમાજના તમામ દિગ્ગજ આગેવાનો, 15 ધારાસભ્યો, 3 સાંસદો, જેમાં 2 કેબિનેટ મંત્રી અને કેન્દ્રીય મંત્રીનો પણ સમાવેશ છે, એ તમામ આજે ગાંધીનગર પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી સાથે લગભગ અડધો કલાક સુધી ચર્ચા કરવામાં આવી અને બે મુદ્દા એમાં હતા। પહેલો મુદ્દો તો છે જ કે નવનીતભાઈ સાથે ન્યાય થવો જોઈએ। નવનીતભાઈ સાથે જેણે મારામારી કરી છે અથવા તો એમની પર જે હિચકાર હુમલો થયો છે એનો મુખ્ય આરોપી કરતા હરતા પકડાવવો જોઈએ, કારણ કે દાવો થઈ રહ્યો છે કે પોલીસની તપાસ શિથિલ હતી, ઢીલી હતી, થોડું કાચું કાપવામાં આવ્યું, એવી રજૂઆત સતત કોળી સમાજ તરફથી કરવામાં આવી રહી છે। સાથે સાથે નવનીતભાઈ રોજે રોજ એવા ગંભીર આક્ષેપ લગાવતા રહે છે। છેલ્લા 3-4 દિવસથી આપણે જોઈએ છીએ કે જે સિલસિલો હીરાભાઈ સોલંકીથી શરૂ થયો હતો એ જોયું કે કેસી રાઠોડ સુધી પત્યો, એટલે કે એક બાદ એક કોળી સમાજ મળવા માટે પહોંચ્યા હતા નવનીતભાઈને। પહેલા હીરાભાઈ સોલંકી પહોંચ્યા, વિમલ ચુડાસમા પહોંચ્યા, નીબુબેન બામણિયા પહોંચ્યા હતા, પૂંજા વંશ પહોંચ્યા હતા, પછી પહોંચ્યા કુંવરજીભાઈ બાવળિયા, રાજેશ ચુડાસમા પહોંચ્યા, સૌ કોઈ, ચંદુભાઈ શિહોરા, તમામ એમની સાથે મુલાકાત કરી ચૂક્યા છે અને પછી એમની સાથે વાર્તાલાપ કર્યા બાદ આજે ગાંધીનગરમાં મોરચો પહોંચ્યો હતો અને આ મુલાકાતના લગભગ 2-3 કલાક બાદ જે માંગ હતી બહાર આવીને જેવા શબ્દો હીરાભાઈ સોલંકીએ ઉચ્ચાર્યા કે ભાઈ એક આઈજી કક્ષાના અધિકારીની દેખરેખ હેઠળ એસઆઈટીનું ગઠન થવું જોઈએ અને એવું થયું પણ ખરા। હવે એસઆઈટીની ગઠનનો શું મતલબ છે, આ આખી તપાસ છે કઈ દિશામાં જવાની છે, એનાથી આ પ્રકરણમાં શું ફેરફાર આવી શકે છે, એ તમામ વિશે ચર્ચા કરીશું અને સાથે સાથે શું હવે આ જે ભડકો થયો હતો એ હવે શાંત થઈ જવાનો છે, કારણ કે જે રજૂઆત કરવામાં આવી રહી છે તો એને માની લેવામાં આવી છે। શું હવે બધું શાંત થઈ જશે કે પછી ઓર આખો ભડકો વધી શકે છે, કારણ કે જો જયરાજ આહિરની આ પ્રકરણમાં પૂછપરછ થાય તો એ તમામ શક્યતાને તપાસીશું અને નિવેદન પણ એ આપણે સાંભળવાનો પ્રયત્ન કરીશું કે આખરે જમીની સ્તરેથી ત્યાં શું અવાજ ઉઠી રહ્યો છે। તમામ દિગ્ગજ આગેવાનો એમની સાથે પણ ટેલિફોનિક સંવાદ કરવાનો પ્રયત્ન કરીશું। બિલકુલ વિકાસ, અને છેલ્લા 24 કલાકથી એક વિશેષ માહિતી પણ ગુજરાત ફર્સ્ટ દર્શાવી રહ્યું છે। ગઈકાલે પણ આ જ મંચ ઉપર આપણે ચર્ચા કરી હતી કે એક મોરચો જે છે ગાંધીનગરમાં લડાઈ રહ્યો છે, બીજો જે મોરચો છે એ ત્યાં સંભાળવામાં આવી રહ્યો છે, એટલે કે સ્થળ ઉપર એ વિસ્તારમાં બગદાણામાં, બોરડામાં, કે જ્યાં માયાભાઈ આહિરનું ફાર્મ હાઉસ પણ છે। પણ આ જે એસઆઈટીની રચના થઈ અને ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે જે એસઆઈટીનું ગઠન કર્યું, જેમાં પીએસઆઈ, 2 હેડ કોન્સ્ટેબલનો સમાવેશ છે, આ ટીમ એ ત્રીજી તપાસ ટીમ હશે વિકાસ। પહેલા જ્યાં ફરિયાદ નોંધાવવા માટે નવનીતભાઈ ગયા એ લોકલ સ્થાનિક પોલીસ ડીવી ડાંગર જે પીઆઈ હતા, પછી આરોપ થયો કે પોલીસ જે છે એ તપાસ બરાબર નથી કરી રહી, એમને ત્યાંથી બદલી કરવામાં આવી અને તપાસ અપાઈ મહુવા ટાઉન પીઆઈને, અને એ પછી તમે જુઓ કે હવે સીધી એસઆઈટીનું ગઠન થઈ ગયું। ભાવનગર રેન્જ આઈજીએ એસઆઈટીનું ગઠન કર્યું જે રીતની કોળી સમાજના આગેવાનોની માંગણી હતી। એટલે કોઈ પણ ઘટનાક્રમમાં આટલા ઝડપથી ત્રીજી તપાસ ટીમ એન્ટર થઈ જાય એવું પણ અહીંયા જોવા મળી રહ્યું છે। બતાવે છે કે કોળી સમાજની એકતાનું જે પ્રદર્શન થયું છે એ શક્તિ પ્રદર્શનની અસર પણ બહુ ઝડપથી જમીની સ્તર પર જોવા મળી રહી છે। વાત આપણે બીજી એ કરી રહ્યા હતા કે એક પેરેલલ બીજો મોરચો પણ લડાઈ રહ્યો છે, બંધ બારણે બેઠકોનો। 24 કલાક પહેલાથી આપણી પાસે વિગતો છે કે જ્યાં આ ઘટના બની, જે વિસ્તારની એ ઘટના છે, ત્યાં પણ 2 અલગ અલગ જૂથ બંધ બારણે બેઠકો કરી રહ્યા છે। એમાં એક જે જૂથ છે એમાં કોળી સમાજના આગેવાનો, બીજું જે જૂથ છે માયાભાઈ આહિરના સમર્થનમાં ત્યાં બેઠકો કરી રહ્યું છે। અને આ જે બંધ બારણે બેઠકો ચાલી રહી છે એનું નિષ્કર્ષ શું, આપણે ગઈકાલના પૂછી રહ્યા છે। શું આમાં સમાધાનના પ્રયાસો થઈ રહ્યા છે કે કેમ? અને જ્યારે આ તપાસ હવે એસઆઈટીના ગઠન સુધી પહોંચી છે, એસઆઈટી હવે જ્યારે તપાસ કરવાની છે આખા મામલામાં, ત્યારે શું એ પ્રયાસો તેજ બનશે કે કેમ એ પણ આપણે જાણવાની કોશિશ કરીશું, કેમ કે
સમાધાનની કોશિશ પણ કોઈના કોઈ સ્તરે થઈ રહી હશે. અને બીજું કે જે ત્રીજી વાર જ્યારે મહુવા ટાઉન પોલીસે નવનીતભાઈનું નિવેદન લીધું અને તમે પણ એની સાથે નવનીતભાઈ સાથે પછી સંવાદ કર્યો હતો અને એ નિવેદનમાં પણ નવનીતભાઈ એ વાત પર અડગ છે કે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરના કહેવાથી એમના પર હુમલો થયો, એમને મારવામાં આવ્યો. શું એ તપાસમાં અત્યારે પોલીસની તપાસમાં આગળ વધી રહ્યું છે અથવા તો હવે એસઆઈટી એ વાતને ગંભીરતાથી લેશે? શું જયરાજભાઈ આહિર કે જેમનું નામ છે એને નિવેદન લેવા માટે પોલીસ બોલાવે છે? કેમ કે એફઆઈઆર તો પછીની વાત છે, નિવેદન પૂછપરછ માટે તો બોલાવી શકે છે. અને જે રીતે આજે ગાંધીનગરમાં વિકાસ તમે જુઓ કે આપણે ઘણા બધા કિસ્સા જોયા છે, ઘણા બધા આવા વિવાદો જોયા છે, ઘણા બધા આવા બખેડા જોયા છે, બબાલ જોઈ છે, માથાકૂટ જોઈ છે, પણ કોઈ એક સમાજ તમામ પક્ષોથી પર થઈને એના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ પક્ષાપક્ષીથી અલગ થઈને એક સાથે એક મંચ પર આવી ગયા હોય, 15 ધારાસભ્યો અને 3 સાંસદો, 18 ચૂંટાયેલા જનપ્રતિનિધિ, મુખ્ય આપ જે તસવીર જે જોઈ રહ્યા છો આજની ગાંધીનગરની તસવીર કે મુખ્યમંત્રીની આજુબાજુ એ બધા જ ઊભા છે. તો આ એક કોળી સમાજની એકતાનો પણ બહુ સ્ટ્રોંગ મેસેજ ગયો છે આમાં. એટલે આમાં બે બાબતો થઈ છે. એક તો આ કેસમાં ન્યાયની માંગ બહુ મજબૂતાઈથી કરવામાં આવી છે. બીજું કે સમાજે બતાવી દીધું છે કે જ્યારે સમય આવે ત્યારે તમામ બાબતો ભૂલીને એક મંચ પર આવવા માટે કોઈ ખચકાટ અનુભવતા નથી. બિલકુલ, અને એ દર્શાવે છે કે આ તમામ સૌ કોઈ નવનીતભાઈ સાથે મજબૂતાઈથી ઉભા છે, કોળી સમાજ સાથે મજબૂતાઈથી ઉભા છે અને કદાચ એમને એ સાચું લાગી રહ્યું છે. જે પણ નવનીતભાઈના આક્ષેપ છે એમને બધાને સાચા લાગી રહ્યા છે. એટલા માટે કારણ કે તમે જુઓ કે આ જો માયાભાઈ આહિર સત્તા પક્ષ સાથે સંકળાયેલા છે, એમના પુત્ર જયરાજ આહિર એ પોતે પણ સત્તા પક્ષ સાથે સંકળાયેલા છે. જે લોકો નિવેદન આપી રહ્યા છે, પછી કુંવરજીભાઈ બાવળિયા હોય કે પછી હીરાભાઈ સોલંકી કે પુરુષોત્તમ સોલંકી, એ તમામ ભાજપ સાથે સંકળાયેલા છે. એ પછી સાંસદ હોય સુરેન્દ્રનગરના કે પછી જુનાગઢના કે ભાવનગરના, તમે જુઓ કે સૌ કોઈનો એક જ સૂર છે કે પોલીસે બરાબર આમાં કામગીરી કરી નથી. આજે જયરાજ આહિરના નામ સાથે હીરાભાઈ સોલંકીને સવાલ પૂછવામાં આવ્યો હતો તો એમણે કહ્યું કે ભાઈ અમે વ્યક્તિગત રીતે કોઈની સામે નથી, ના કોઈનો દાવ લેવા માંગીએ છીએ કે ના આમાં અમે કોઈ રાજ રમત રમી રહ્યા છે, પણ જો ખોટું થયું હોય તો તમારે કટડામાં ત્યાં ઉભું રહેવું પડશે, તમારી સામે કાર્યવાહી થાય એ જરૂરી છે. અને તપાસ પોલીસ જો કરે બરાબર તો થવું જોઈએ. આમાં તમે જુઓ કે જે માંગ કરવામાં આવી એ વિધિન મિનિટ તુરંત જ એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ જાય. તમે જુઓ કે તમને યાદ હશે કે જ્યારે નવનીતભાઈને મળવા માટે હીરાભાઈ સોલંકી ત્યાં પહોંચ્યા હનુમંત હોસ્પિટલની બહાર, ત્યાંથી એમણે હુંકાર ભર્યો કે ભાઈ અમે સોમવારે પહોંચીએ એ પહેલા અમને પીઆઈ ની બદલી જોઈએ છે, આ પીઆઈ ને તરત હટાવો, બરાબર કામગીરી નથી કરતા. તમે જોયું હતું સોમવાર તો દૂર, એ જ દિવસે 2-3 કલાકમાં પીઆઈ ની બદલી થઈ જાય છે અને પછી મહુવાના જે કેસ પટેલ છે એમને એ ચાર્જ સોંપી દેવામાં આવ્યો. મહુવાના કેસ પટેલ એમણે વિશેષ નિવેદન પણ નોંધ્યું. એમણે તપાસ હજી 2-3 દિવસમાં ક્યાં પહોંચી હશે થોડા કાગળ તૈયાર કર્યા. આજે ગાંધીનગરમાં જઈને કહ્યું કે ના, કેસ પટેલ પણ નહીં, નવી એસઆઈટી નું ગઠન કરો, આઈજી કક્ષાના અધિકારીઓની દેખરેખ હેઠળ એસઆઈટી બને, તપાસ કરે, એ માંગ પણ સ્વીકારી લેવામાં આવી. ગાંધીનગરથી હજુ તો હીરાભાઈ સોલંકી કદાચ નિવેદન આપતા હશે ને ત્યાં તો લેટર લખાઈ ગયો હશે અને લેટર બહાર પણ આવી ગયું કે એસઆઈટીમાં 5 સભ્યો છે ને એમાં અમરેલીના પણ અધિકારીઓ છે, પોલીસ અધિકારી, એનો પણ એસઆઈટીમાં સમાવેશ છે, એ તપાસ કરવાના છે. હવે આખી ટીમ આજે કેસ પટેલ જે પહેલા અત્યારે આ કેસની તપાસ સોંપી રહ્યા હતા એમની પાસેથી તપાસ લઈ લેવામાં આવી છે અને એમને કહ્યું કે તમારે તમામ કાગળો હવે સબમિટ કરી દેવાના છે આ એસઆઈટી સાથે. અમે કદાચ અત્યારે વાત કરી રહ્યા છે આ એસઆઈટીના સભ્યો છે એ રેન્જ આઈજી સાથે એક મહત્વની બેઠક પણ કરવાના છે. એટલે સીધી રીતે રેન્જ આઈજી આ તમામને દિશા નિર્દેશ પણ આપશે કે આ તપાસમાં કેટલી કડકાઈથી કામ લેવાનું છે, કેવી રીતે તપાસ આપણે આગળ વધારવાની છે. એ 5 સભ્યો હવે એમની પહેલી પ્રાથમિકતા એ છે કે નવનીતભાઈના એ લોકો આ 8 આરોપી છે, રાજુભાઈ હોય કે પછી નાજુ, એ આરોપીઓને નથી માનતા. મુખ્ય આરોપી નવનીતભાઈ જયરાજ આહિરને માની રહ્યા છે. એટલા માટે જ એમનો દાવો છે કે ભાઈ એ જે તે એરિયાના
મેં જ્યારે નવનીતભાઈ બાલદિયા સાથે વાત કરી, એમણે કહ્યું કે મારા ઘરથી થોડે દૂર જ આખો આ બનાવ બન્યો હતો, અને પછી જો જે તે એરિયાના સીસીટીવી તપાસો, એ દિવસના 29 ડિસેમ્બરના ત્યાંથી પસાર થનારી ગાડીને તપાસો, અને પોલીસ માટે આ એટલું એવું નથી કે ખૂબ અઘરું છે, સહેલું છે. પોલીસ જો ધારે એ આખા એરિયાના જો CDR તપાસવામાં આવે તો આરામથી ખબર પડી શકે કે એ વિસ્તારમાં કયા કયા નેટવર્ક હતા, કારણ કે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે. પોલીસ એ ઈચ્છે કે આટલા એરિયામાં જે તે સમયે કેટલા મોબાઈલ ટાવર એક્ટિવ થયા હતા, પોલીસને ખબર પડી જાય, અને જો એ તમામનો સરવાળો કરવામાં આવે અને જો કનેક્ટ કરવામાં આવે તો જે આરોપ લગાવી રહ્યા છે એ દિશામાં તપાસ થઈ શકે છે. શું SIT એ દિશામાં તપાસ કરશે, એક મોટો સવાલ છે, અને આગળ શું બહાર આવશે એના પર નજર છે. અને જો નવનીતભાઈ, એમના પર પણ ખૂબ જ લટકતી તલવાર છે કે એમના આક્ષેપો જો ખોટા નીકળ્યા તો શું, કારણ કે કોળી સમાજ અત્યારે એક મોમેન્ટમ પર પહોંચી ગયો છે, આખો સમાજ અત્યારે એક છે, અને શું આ કોઈ ઉપજાવી કાઢેલી વાત છે કે કેમ, એ પણ એક વિષય. બંને બાજુ આપણે જોવું પડશે કે ભાઈ જયરાજ આહિર સામે લાગેલા આક્ષેપો સાચા છે કે પછી ખોટા, એ પણ ખબર પડી રહ્યું છે. ફક્ત એક ઓડિયો ક્લિપના આધારે આપણે કોઈને દોષિત ડાયરેક્ટ ના કહી શકીએ. પોલીસ જે નિષ્કર્ષ લાવે એના પર નજર છે, પણ એક વાત નક્કી છે, કોળી સમાજની મક્કમતા છેક સુધી જોવા મળી છે, અને આગેવાનોનું નિવેદન પણ એક સરખા છે. આજે બહાર આવીને એ મુખ્યમંત્રી સાથે જેવી મુલાકાત થઈ, હીરાભાઈ સોલંકીએ શું સ્ટેટમેન્ટ આપ્યું, સાથે સાથે પરસોત્તમભાઈ સોલંકી જેમની આગેવાનીમાં ડેલિગેશન મળ્યું હતું, એમના તરફથી શું કહેવામાં આવ્યું, એ બંનેના નિવેદન સાંભળ્યું. સાથે એક મુલાકાત કરીને એક આવેદનપત્ર અમે આપ્યું છે, અને એ આવેદનપત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે ન્યાયની વાત છે, અમારે કોઈ સમાજ ટુ સમાજ પ્રત્યે કોઈ આ પ્રશ્ન નથી, સમાજ વર્સિસ સમાજ કોઈ છે નહીં, કોઈ રાજકીય પ્રશ્ન નથી. પહેલી વાત આપના માધ્યમથી કહેવા માંગુ છું કે લોકો જે વાત કરતા હોય, આપના માધ્યમથી હું આટલું સ્પષ્ટ કહી દઈશ કે કોઈ રાજકીય આ પ્રશ્ન છે નહીં, કોઈના પર દાવ લેવા જેવી વાત છે નહીં. નવનીતભાઈને ન્યાય મળે અને સાચી દિશામાં, ક્યાંક એવું લાગે છે નવનીતભાઈને કે ભાઈ આ સાચી દિશામાં તપાસ નથી થઈ રહ્યો, અને એના કારણસર આ તપાસ થવી જોઈએ, અને આ તપાસ બીજા કોઈને સુપૃત કરે, DIG લેવલે તપાસ થાય, SIT બને, એના માટેની એક રજૂઆત થઈ છે. અને સંપૂર્ણપણે આ ન્યાય અન્યાયની લડાઈ છે, અસામાજિક કોના સામેની આ લડાઈ છે, એટલે કોઈ સમાજ અસામાજિક હોતો નથી. અને માનનીય મુખ્યમંત્રી શ્રી અમે લોકો રજૂઆત કરવા ગયા, અને અંદર તટસ્થ તપાસ આવી જોઈએ એની માટે અમે લોકો બધા રજૂઆત કરવા ગયા. ભાઈ, આજે વાત આવી છે, વિવાદ આવ્યો છે, આમાં ક્યાંક એવું લાગે છે કે બે સમાજ સામે આવ્યા હોય? નહીં, એવું કોઈ વાત નથી. આ કોઈ કહેતો હોય તો મને ખબર નથી. તો આજે જે ધારાસભ્યો મળ્યા, જે સાંસદો મળ્યા, અને એની પહેલા આપણી પાસે જે તસવીરો આવી, આજે આપણે જે સતત બતાવી રહ્યા છે, મુખ્યમંત્રી સાથે તો આ તમામ ઊભા છે, એની પહેલા આ તમામ ત્યાં જ મળ્યા હતા બહાર, એ તસવીરો પણ આપણે બતાવી રહ્યા છીએ કે એમાં તમામ આગેવાનો પણ હતા. અંદર તો પછી ધારાસભ્યો અને સાંસદો જ ગયા, પણ તમામ જે ત્યાં હાજર કદાચ ન રહી શક્યા તો એના પ્રતિનિધિ પણ હતા. એ તમામ લોકોએ ત્યાં પહેલા બેઠક કરી હતી. એટલે એક વસ્તુ બહુ ક્લિયર એન્ડ કટ છે કે આ વિષયમાં કોઈ પણ નેતા હોય, ચાહે ઘણીવાર એવું કહેવામાં આવે કે ભાઈ સમાજના બે નેતા વચ્ચે મતભેદ છે, પણ જ્યારે આ વિષય આવ્યો તો એ બધા નેતા તમે જુઓ, જેના માટે એમ કહેવાતું કે ભાઈ આ એક દિશા છે ને આ બીજી દિશા છે, એ બધા એક સાથે જોવા મળ્યા, એ બધા એક સાથે રજૂઆત કરી. પણ જેમ તમે હમણાં કહી રહ્યા હતા કે આમાં પોલીસની એ તપાસ અને નવનીત બાલદિયાના એ આરોપ, એ બંને ખૂબ જ અગત્યના છે. કેમ કે જો આમાં કોઈ ત્રીજી વાત નીકળી, કેમ કે જ્યારે આ ઘટનાની શરૂઆતમાં ગુજરાત ફર્સ્ટ લગાતાર આ કવરેજ કરી રહ્યું છે, તો ઘણી બધી વાતો આવી હતી. એક વાત એવી પણ આવી, અને મને યાદ છે રીમા ઝાલા જે DYSP, એમણે પ્રથમ જે નિવેદન આપ્યું હતું એમાં એમણે કહ્યું હતું, જે પહેલી પોલીસની પ્રતિક્રિયા સત્તાવાર, એમાં એમણે કહ્યું હતું કે આ કોઈ એમની અંગત અદાવતનો મામલો છે, અને જે આરોપીને અત્યારે ઝડપી લેવાયા છે, 8 આરોપીને, એમાંથી એક વ્યક્તિ સાથે નવનીત બાલદિયાને કોઈ જૂની દુશ્મનાવટ છે, એ એંગલ પણ સામે આવ્યો હતો. હવે આખી ઘટનામાં
એ જ વસ્તુ, એ જ દ્રષ્ટિકોણ બહાર આવે છે આ તપાસમાં પણ, એસઆઈટીની તપાસમાં પણ, કે પછી ખરેખર એ વાયરલ વિડીયો પણ આપણે ખૂબ બતાવ્યો છે વિકાસ, કે જેમાં કથિત રીતે જયરાજ આહિરની સાથે એ જ શખ્સ દેખાય છે જે મારવાનો જે વાયરલ વિડીયો છે. અને તમે મારવાનો વાયરલ વિડીયો પણ ધ્યાનથી જુઓ તો વ્યક્તિ જેને મારવામાં આવી રહ્યો છે એની ઉપર લાઈટ પાડીને એને શૂટ કરી રહ્યો છે. એટલે કોઈ તો છે જેને તસવીરો પહોંચાડવાની હતી, એ ફૂટેજ પહોંચાડવાના હતા. અને નવનીત બાલદિયાએ ત્યાં સુધી કહ્યું કે ભાઈ મને મારતા હતા એ કોઈને લાઈવ બતાવતા હતા. તો આ જે બધી કડીઓ, ડોટ્સ જ્યારે કનેક્ટ થાય છે તો જયરાજ આહિર સામે ચોક્કસથી આંગળી ચીંધાય છે. અને હવે જ્યારે તપાસ આ રીતે આ દિશામાં જઈ રહી છે, સૌથી મોટી વાત એ છે કે પેલી જે બંધ બારણે બેઠક મળી રહી છે ત્યાં શું થઈ રહ્યું છે. અને આજે એક બહુ સારી વાત હું એ નેતાઓને આવકારીશ એ બાબતને, ચાહે હીરાભાઈ સોલંકી હોય કે ચાહે પરસોત્તમભાઈ સોલંકી હોય, એમણે સ્પષ્ટ કરી દીધું આજે. અત્યાર સુધી એક જવાબદાર માધ્યમ તરીકે અમે ક્યારેય આ વાતને ઉછાળી નથી, પણ સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકોએ આને કોળી સમાજ વર્સિસ આહિર સમાજ ગણાવવાની કોશિશ કરી હતી. આ બંને નેતાઓને કહેવું પડે કે એમણે બહુ જ જવાબદારીપૂર્વક કહી દીધું મીડિયા સમક્ષ કે આમાં ભાઈ કોઈ સમાજ વર્સિસ સમાજની વાત નથી. આ એક આવકારદાયક બાબત છે કે નેતાઓ આ વાતને બહુ સારી રીતે મૂકી શક્યા. પરસોત્તમભાઈએ પણ કહ્યું કે આમાં સમાજ વર્સિસ સમાજ, અને હીરાભાઈએ તો ત્યાં સુધી કહ્યું કે ભાઈ કોઈ સમાજની વિરુદ્ધમાં ટિપ્પણી ન કરતા ભાઈ, આ કોઈ સમાજ વર્સિસ કોઈ બીજો સમાજ છે જ ને, અને એ એક આદર્શ પરિસ્થિતિ છે. જ્યારે પણ કોઈ બે પક્ષકાર, જ્યારે ઝઘડો થાય તો બે પક્ષકાર હોય ને, એક પક્ષ ને બીજો પક્ષ, એની વચ્ચેના ઝઘડામાં એનો આખો સમાજ ક્યાંથી આવી જાય. હા, સમર્થનમાં સમાજ આવ્યો નવનીતભાઈના, પણ સામે પણ બીજો સમાજ એવી રીતે ના હોય. એટલે એ જે સમાજ વર્સિસ સમાજવાળી થિયરીનું જે ખંડન થયું એ બહુ આવકારદાયક બાબત છે. પણ હવે અહીંયા સૌથી અગત્યનો મુદ્દો એ છે કે કાલે શું થાય છે, કેમ કે ઘણા બધા આમાં લોકો, પોલીસ તપાસ પર પહેલાથી જ ઘણા બધા સવાલ એ છે કે જાણે કે જો નવનીતભાઈ પર હુમલો થયો છે અને એમને લાગે છે કે જયરાજ આહિરે હુમલો કરાવ્યો છે, તો પોલીસ કેમ ડરતી હતી કે ભાઈ જયરાજ આહિરની પૂછપરછ થાય કે તપાસ અથવા તો એ દિશામાં તપાસ કરવામાં આવે. કારણ કે ઘણા બધા એવા કિસ્સા છે કે પહેલા જેવો આરોપ લાગ્યો તુરંત જ જે તે વ્યક્તિની પહેલા તો અટકાયત થઈ જાય. હજુ સુધી આ કેસમાં પોલીસ જયરાજને ખબર નહીં હવે ઓફ ધ રેકોર્ડ નિવેદન લીધા છે કે કેમ કોઈ ખબર નથી, પણ મીડિયામાં તો આવ્યું નથી એમની કોઈ તપાસ થઈ હોય. આ રીતની પરિસ્થિતિ છે. બીજી સૌથી મહત્વની બાબતે કે જે હમણાં વિડીયોની વાત થઈ, એ વિડીયો સૌ કોઈ જોયો છે કે જેમાં નવનીતભાઈને મારવામાં આવી રહ્યો છે. 7 થી 8 શખ્સો નવનીતભાઈને ઘેરીને લાકડીઓ વડે માર મારી રહ્યા છે. એમની બાઇક પણ ઊંધી પડી ગઈ છે. પણ સવાલ એ થાય કે જો એ લોકો વિડીયો રેકોર્ડિંગથી કોઈને બતાવી રહ્યા છે, મતલબ કોઈ પાછળ એક ગેંગનો કોઈ સરગનાતો છે, એનો કોઈ સરદાર તો છે કે જેના સુધી આ વિડીયો પહોંચી રહ્યો હતો, એ વિડીયો કોના માટે બનાવવામાં આવી રહ્યો હતો, એની તપાસ પણ થવી જોઈએ. બીજી સૌથી મહત્વની બાબત એ કે અત્યાર સુધીમાં આ ભાવનગર પોલીસ કે જેમણે જે આ ગુનો આચરવામાં જે ગાડી વાપરવામાં આવી, શું એ ગાડીના માલિકને પોલીસ ન ઝડપી શકે? એમણે શું સાબિત કર્યું કે આ ગાડી એ રાજુ કે પછી નાજુ એની જ હતી અથવા તો કોની હતી? કોઈને હજુ સુધી એ વિશે પોલીસે કોઈ નિવેદન આપ્યું જ નથી. 2 થી 3 આમાં સ્ટેટમેન્ટ આપી દેવામાં આવે છે કે ભાઈ આમાં જે આરોપીઓ છે એમનું નવનીતભાઈ સાથે એ રીતે કનેક્શન છે કે ભાઈ જે તે સમયે નવનીતભાઈએ બાતમી આપી છે અને એનો ખાડ રાખીને, એનો રાગદ્વેષ રાખીને નવનીતભાઈ પર એટેક થયો છે. ફક્ત એક જ થિયરી આપવામાં આવી. હવે એસઆઈટી સામે આ બધા પ્રશ્નો છે કે જે નવી એસઆઈટી બની છે એમણે તો પહેલા એ જે તે એરિયાના સીસીટીવી કબજે કરવા પડશે. એ એરિયામાં જેટલા પણ મોબાઈલ નેટવર્ક ત્યાં કનેક્ટ થયા છે એ લોકોની તપાસ કરવી પડશે. ગંભીર આરોપ એ છે કે જયરાજ આહિરને આરોપીઓ શું એમનું કોઈ કનેક્શન છે કે કેમ, એની તપાસ પણ કરવી પડશે. એ તપાસ કર્યા બાદ પોલીસ ક્લીન ચીટ આપે કોઈ વાંધો નથી, પણ તપાસ તો થવી જોઈએ સાહેબ. તપાસ ન થાય એના કારણે પછી સવાલ ઉઠતા હોય છે. બીજી સૌથી મહત્વની બાબત એ કે આટલા દિવસો થઈ ગયા, માયાભાઈ આહિર સંપૂર્ણ મૌન છે. જે માયાભાઈ આહિર દરેક વિષય ખુલીને બોલતા હોય છે, એ માયા આહિર કે જે સમાજના ઘણા બધા પ્રશ્નો હોય કે કોઈ પણ વાત હોય, કટાક્ષમાં પણ ઘણી બધી વાત બોલી દેતા હોય છે, પરંતુ આ વખતે એમણે મૌન કેમ સેવ્યું છે એ પણ એક મોટો સવાલ છે. કારણ કે એ બહાર નથી આવી રહ્યા. જયરાજ આહિર એમના દીકરા ચોક્કસથી આવ્યા, પરંતુ આખા પ્રકરણની શરૂઆત એમના ડાયરાથી થઈ હતી. 24 ડિસેમ્બરનો એમનો કાર્યક્રમ, અને એમાં ફક્ત મેનેજિંગ ટ્રસ્ટીનો શબ્દ એમણે એનો ઉપયોગ કરી લીધો.
એના બાદ જે નવનીતભાઈ એમને ફોન કર્યો અને પછી એમના પુત્ર પર આટલા બધા ગંભીર આક્ષેપ થયા, હજુ સુધી માયાભાઈ આહિર આ વિશે કશું જ બોલ્યા નથી. મને લાગે છે હવે કદાચ બોલશે, મીડિયામાં આવીને કદાચ વિકાસ, નિવેદન તમે આપી જે કહી શકે. રહ્યા હતા, કદાચ આપણે પણ એ બતાવી રહ્યા છીએ છેલ્લા 24 કલાકથી કે સતત સમર્થકો સાથે એમના જે હિતેચ્છુ છે એમની સાથે એમની ચર્ચા ચાલી રહી છે. બની શકે કે એક સ્ટ્રેટેજીથી એ આગળ ચાલી રહ્યા છે, કેમ કે તમે જોવા જાવ તો એ ઘટનામાં માયાભાઈએ તો તુરંત જ માફી માંગી લીધી વિડીયો રિલીઝ કરીને. વ્યક્તિગત રીતે માયાભાઈ આમાં એમનો કોઈ દોષ નથી, એમણે માફી માંગી લીધી. પણ શું જયરાજે આવેશમાં આવીને એ ફોન કર્યો હતો અને પછી આ થયું, એની સાથે કોઈ કનેક્શન છે? આ સવાલનો જવાબ જ મેળવવાનો બાકી છે. પણ બીજી વાત, તમે જે પરમ દિવસે વાત કરી હતી વિકાસ, કે નજર અહીંયા મોરારી બાપુ પર પણ છે કે શું મોરારી બાપુ સાથે કોઈ ચર્ચા માયાભાઈ આહિરની ચાલી રહી છે અને એમના તરફથી, કેમ કે હવે આ સમય છે, હવે એસઆઈટીનું ગઠન થઈ ગયું છે અને હવે જે ગતિ, અને આપણે એ જ ગતિની નોંધ લઈ રહ્યા છીએ વારંવાર, અને જે રીતે તપાસમાં એ ચાહે પીઆઈની બદલી હોય, તપાસ ટ્રાન્સફર હોય કે પછી એસઆઈટીનું ગઠન હોય, તો હવે જે પોલીસ તપાસ કરશે એમાં પણ એ ગતિ જોવા મળશે. અને બીજો સવાલ એ પણ થાય કે શું હવે દરેક પ્રકરણમાં આવી રીતે સમાજે મેદાન આટલું બધા સમાજના લોકો ભેગા થાય છે ત્યારે જેને પ્રેશર આવે છે ને પછી તમે પીઆઈની બદલી પણ કરી નાખો છો, બીજા ઇન્ચાર્જ પીઆઈ આવે એની જોડેથી પણ તપાસ લઈ લો છો ને પછી એસઆઈટીનું ગઠન થાય છે. પોલીસ પર વિશ્વાસ હોવો જોઈએ. પછી આવી બધી પરિસ્થિતિમાં શું સૌ કોઈએ સીએમને મળવા જવાનું ને પછી તપાસ થશે, એટલે મેસેજ પણ ખોટો જઈ રહ્યો છે. એ રીતના કડક આદેશ આપવા જરૂરી છે કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય કે પછી નેતાના વ્યક્તિ હોય કે પછી મોટા કલાકારના વ્યક્તિ, એ તમામને એક સમાન ત્રાજવે આપણે તોલવા જરૂરી છે, કારણ કે આ ખોટો મેસેજ તો આમાં જઈ જ રહ્યો છે. વિકાસ, આપણી સાથે આપણા સહયોગી ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે. ધર્મેશ, જે ઘટનાક્રમ છેલ્લા 72 કલાકમાં થયો, એમાં ચાહે કોળી સમાજની એ એકતાનું પ્રદર્શન, શક્તિ પ્રદર્શન હોય, આજે જે રીતે મુખ્યમંત્રી સાથે મુલાકાત થઈ અને એ મુલાકાતના તરત જ આમ જાણે ગણતરીની પળોમાં એસઆઈટીના ગઠનની પણ વાત આવી ગઈ. ત્રીજી એ ટીમ છે કે જે હવે તપાસ કરવાની છે, પહેલા સ્થાનિક પોલીસ, પછી મહુવા ટાઉન પોલીસ ને હવે એસઆઈટી. શું લાગે છે આપને આગળ આ પ્રકરણમાં શું સંભાવના છે? અત્યારે મોટા સમાચાર જે આપણે વાત કરી રહ્યા હતા, ડીવાયએસપી રીમા ઝાલા, એમને અત્યારે ત્યાંથી હટાવી દેવામાં આવે છે. તમે જો આ પ્રકરણમાં એક પહેલા જે ડાંગર હતા, પીઆઈ ડાંગર, એમને હટાવવામાં આવ્યા અને હવે જે ડીવાયએસપી જે આખા પ્રકરણમાં પહેલેથી આ બાબતે નિવેદન આપતા રહ્યા છે માધ્યમોમાં, હવે એમની પણ બદલી થઈ ગઈ છે. આપણા સહયોગી કૃણાલે આ સમાચાર આપ્યા છે કે હવે બગદાણા કેસમાં મહુવા ડીવાયએસપી રીમા ઝાલાને હટાવવામાં આવ્યા છે. નવા બનેલા તળાજા ડિવિઝનના ડીવાયએસપી નકુમને અહીંયાનો ચાર્જ સોંપી દેવામાં આવ્યો. હાલ મહુવાના ડીવાયએસપીનો ચાર્જ તળાજાના ડીવાયએસપી નકુલજીને સોંપવામાં આવ્યો છે. આ મોટા સમાચાર છે આખા પ્રકરણમાં. આપણે બ્રેકિંગ સાથે પણ જોઈશું અને એમના રીમા ઝાલાના વિઝ્યુઅલ પણ આપણી જોડે છે જ. આ પ્રકરણમાં મુફદ્દલ તમે જુઓ કે પોલીસ કર્મીઓની બદલી થઈ રહી છે. સીધી રીતે કોણ કોણ વચ્ચે આવી રહ્યું છે? પોલીસ કર્મીઓને સીધે હટાવવામાં આવી રહ્યા છે. નવનીત બાલદિયાના આખા પ્રકરણમાં એસઆઈટીનું આ જે ગઠન થયું એની સાથે સાથે હવે અહીંયાના જે અધિકારી છે એમને પણ બદલવામાં આવ્યા છે. રીમા ઝાલા, અને તમને યાદ હશે મુફદ્દલ, જ્યારે કુંવરજી બાવળિયા સાથે નવનીતભાઈની મુલાકાત થતી હતી ત્યારે નવનીતભાઈએ ડીવાયએસપી પર ખૂબ જ ગંભીર આક્ષેપ કર્યા હતા કે ડીવાયએસપી જયરાજ આહિર જોડે ફરે છે અને મારા પરિવારને હેરાન કરવામાં આવે છે. આવો દાવો પણ નવનીતભાઈએ કર્યો હતો ને આજે તમે જુઓ નવનીત બાલદિયા પ્રકરણમાં ડીવાયએસપી પણ બદલી દેવામાં આવે છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જોડાઈ ગયા છે, એમની સાથે પણ વાત કરીએ. મુફદ્દલ જી, આપણી સાથે આનંદ રાજદેવ જોડાઈ ગયા છે. આનંદજી, જે આ એક પછી એક ઘટનાક્રમ સર્જાઈ રહ્યા છે, એસઆઈટીનું ગઠન થાય અને અત્યારે સમાચાર આવે છે કે ભાઈ ડીવાયએસપી રીમા ઝાલાને હટાવી દેવાયા છે, આ ગતિ કહી રહી છે કે બહુ જલ્દી કંઈક થવાનું છે? જી મુફદ્દલ, આપને જણાવ્યું કે ખરેખર સીટની રચના થાય કે વર્તમાન જે કાંઈ પોલીસે પહેલા જે તપાસ કરતા હતા એ ડાંગર કે હવે પછી પીઆઈ પટેલ અને એની પછી હવે સીટની રચના થાય. પણ વાત મુદ્દલ એક જ છે કે જે લોકો પાસે મોબાઈલ લોકેશન જાણવાના છે, આ મોબાઈલ લોકેશન કોઈ પણ પોલીસ અધિકારી ધારે તો 5 મિનિટની અંદર ક્યાં મોબાઈલ ક્યાં લોકેશનમાં હતા, ત્યાંથી ક્યાં એનું લોકેશન બદલાવું, ક્યાં ટાવરની નીચેથી એમણે વાત કરી
આ બહુ સિમ્પલ વાત છે. 7 દિવસથી એક જ વાત થાય છે કે તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે. તો મોબાઈલ લોકેશનના આધારે શું તપાસ ન થઈ શકે? દાઠા પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી કહેવાય છે કે જો આરોપીઓ બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગયા હોય તો ત્યાં પણ લોકેશન તો જે બદલાવાના છે બદલાવાના જ છે. એટલે મૂળ વાત સીટની રચના થાય કે કોઈ પણ પોલીસ અધિકારી હોય જે લોકો વર્ષોથી ક્રાઇમ બીટ રિપોર્ટિંગ કરી રહ્યા છે એને સિમ્પલ માટે છે કે 5 મિનિટ જ લોકો મોબાઈલ લોકેશન મેળવતા થાય. તો આ બાબતે કોઈ જ સીટની રચના થાય તો પણ એવું મહત્વ નથી. માત્ર ને માત્ર આ કેસની અંદર 5 મિનિટ જો કોઈ અધિકારીને આપવામાં આવે તો એમની તપાસ નિષ્પક્ષ રીતે થઈ શકે છે. અને કોળી સમાજની પણ એ જ માંગ છે. અને મોબાઈલ લોકેશન જો જાહેર કરી દેવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી તાત્કાલિક થઈ શકે તેમ છે. અચ્છા આનંદજી, એ પણ જણાવશો કે આમાં એસઆઈટી માટે કયા કયા પડકારો છે અથવા તો કઈ દિશામાં તપાસ આમાં થવી જોઈએ? શું ડિમાન્ડ થઈ રહી છે જમીની સ્તરે? જી, બહુ ટૂંકમાં કરીએ તો એસઆઈટી પણ જે આરોપીઓ પકડાના છે એમના પણ નિવેદન લેશે અને નવનીત જે ફરિયાદી છે એમનું પણ નિવેદન લેશે. સૌથી પહેલી વાત. બીજી વાત છે એસઆઈટી માટે ટેકનિકલ સોર્સિસ. તો આજે કોર્ટ પણ જે સોર્સિસ ગ્રાહ્ય રાખે છે એ જ સોર્સિસને હવે એ તપાસ છે કે સીડીઆર શું છે, ક્યાં મોબાઈલ લોકેશન, જ્યારે બનાવ બન્યો એ પહેલા આરોપીઓ ક્યાં મોબાઈલ લોકેશનમાંથી ક્યાંથી વાત કરતા હતા, ક્યાં ટાવર નીચેથી વાત કરતા હતા, પછી આરોપીઓ ક્યાં ગયા, રાત્રે ક્યાં કેટલા વાગ્યા ઘટના બની ત્યારે આરોપીઓ ક્યાં હતા, અને પછી આરોપીઓ ઘટનાને અંજામ આપી નવનીતભાઈ પર હુમલો કરી અને કઈ બાજુએ ગયા. પછી બીજી વાત કે જે આરોપીઓનું ફરિયાદી પક્ષનું કહેવું છે કે જે હોટલની અંદર સીસીટીવી કેમેરા હતા, આ સીસીટીવી કેમેરામાંથી પણ કેટલાક વિઝ્યુઅલ હટાવી દેવામાં આવ્યા છે અથવા કેમેરા બંધ કરી દેવામાં આવ્યા છે. તો હોટલના જે માલિક છે તેમની પણ પૂછપરછ કરી શકે છે. એટલે ઘણા બધા એવા લોકો છે જેમની પૂછપરછ થવી જોઈએ અને કદાચ કરશે એવું આપને લાગી રહ્યું છે. આભાર આનંદજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. સંવાદદાતા કૃણાલ પણ ફોન લાઈન પર જોડાયા છે. કૃણાલ, આજે દિવસમાં 2 એવા સમાચાર કે એક તો કેએસ પટેલ પાસેથી તપાસ લઈ લેવાઈ, નવી એસઆઈટી બની અને હવે અહીંયાના ડીવાયએસપી એમને પણ હટાવી દેવામાં આવ્યા. એ શું દર્શાવે છે? બિલકુલ વિકાસ, જો વાત કરીએ તો નવનીત બગદાણા જે સેવક છે તેને લઈને મોટા સમાચાર જે છે તે મળી રહ્યા છે. બીજી તરફની વાત કરીએ તો જે પ્રમાણે મહુવા જે ડીવાયએસપી છે તે ડીવાયએસપીને હટાવવામાં આવ્યા છે તે પ્રકારની જે વાત છે તે સામે આવી છે. બીજી તરફની વાત કરીએ તો તળાજા ડીવાયએસપી જે નકુમ સાહેબ છે તેમને મહુવા ડીવાયએસપીનો જે છે તે ચાર્જ છે તે સોંપવામાં આવ્યો છે. હાલ જે પ્રમાણે આ સમગ્ર કેસ છે તે કેસના પ્રત્યાઘાત છે તે ગાંધીનગરમાં પડ્યા હતા. ત્યારબાદ હવે ચોક્કસથી કહી શકાય કે આ જે ડીવાયએસપી છે તે ડીવાયએસપીની બદલી કરી અને અહીંયા નવા જે ડીવાયએસપી છે તેમને મૂકવામાં આવ્યા છે. બિલકુલ બિલકુલ, આભાર કૃણાલ, અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. સહયોગી ધર્મેશ પણ ફોન લાઈન પર જોડાયા છે. ધર્મેશ, એક બાદ એક ઘટનાક્રમ બદલાઈ રહ્યો છે. પહેલા મહુવાના જે અધિકારી તેમની પાસેથી તપાસ પણ લઈ લેવાઈ અને ડીવાયએસપી પણ બદલાઈ ગયા છે અને સાથે સાથે એસઆઈટી હવે ફૂલ ફ્લેજમાં કામ કરશે. વિકાસ, સૌથી પહેલા એમ કહે કે જે આખો બનાવ બન્યો એમાં અત્યારે પોલીસની થોડીક નિષ્ક્રિયતા તો છતી થઈ એવું લાગી રહ્યું છે. કારણ કે જે તે સમયે પીઆઈની બદલી, અત્યારે ડીવાયએસપીના બદલીના સમાચાર પણ આપણે અત્યારે ફ્લેશ થઈ રહ્યા છે. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે કોળી સમાજના 14 ધારાસભ્યો, 2 સાંસદ અને અન્ય અગ્રણીઓ, કેબિનેટ મંત્રી સહિત જયારે સીએમને મળ્યા હતા અને સીએમને મળ્યાની થોડી જ વારમાં સીટની રચના થઈ, ત્યાંથી જ એવું થતું હતું કે માયાભાઈ આહિરના પુત્ર જયરાજના જે નામ આવી રહ્યું છે એની તપાસમાં કંઈક અંદરખાને રંધાતું એવું દેખાણું, એની આ અસર થઈ હોય એવું લાગી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે પોલીસની જો સ્થાનિક કક્ષાએ તપાસમાં રાખ્યું હોત તો આટલો સીટ સુધીની આ નોબત ના આવત. અને સૌથી પહેલા મુંબઈમાં જે બોલાયું એને માફી માંગી અને માફી માંગ્યા પછીનું જે આખા જે ગતિવિધિ છે કોળી સમાજના આગેવાનોએ જે રજૂઆત કરી, આજે જે રજૂઆત કર્યા પછી આપણે મીડિયાને પણ જે જણાવ્યું છે એમાં એવું દેખાઈ રહ્યું છે કંઈક અંશે તપાસમાં કંઈક સ્થાનિક પોલીસે તપાસમાં કંઈક નિષ્ક્રિયતા દાખવી હોય એવું દેખાઈ રહ્યું છે. પણ હવે જ્યારે સીટની રચના થઈ ત્યારે ગમે તે થઈને આ આખા પ્રકરણમાં શું છે, અને કોળી સમાજના આગેવાનો પણ એ જ કહે છે કે 2 સમાજ વચ્ચે વૈમનસ્યનું કોઈ અમારું પહેલું નથી, પણ એક વ્યક્તિને આ રીતે થયું છે
તો એની તપાસ થવી જોઈએ અને કસૂરવારને સજા થવી જોઈએ. ધર્મેશ, કોઈ પણ જ્યાં સુધી સવાલ છે જે ગતિવિધિઓ થઈ રહી છે, જેમ કે પીઆઈની બદલી કરી દેવી, ડીવાયએસપીને હટાવી દેવા, એસઆઈટીનું ગઠન એટલું ઝડપથી થઈ રહ્યું છે કે એક સમાચાર આવે તરત બીજા સમાચાર આવી જાય છે. પણ અહીંયા જે સૌથી અગત્યનો સવાલ એ છે, શું સમાધાનની કોઈ ફોર્મ્યુલા પર વાત થઈ રહી છે? આગામી 24-48 કલાકમાં સમાધાનને લગતી કોઈ વાત આવી શકે છે સામે? મુફદ્દલ, આમ તો તમે જુઓ તો સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 3 દિવસથી મોટે ભાગે સમાધાન માટે રાતના ઉજાગરાઓ પણ થયા છે. સારા વ્યક્તિઓના સમાધાન માટે બેઠક પણ થઈ. પણ આજે હીરાભાઈ સોલંકી જે રાજુલાના ધારાસભ્ય છે, એમણે જે કહ્યું કે ભાઈ અમારે તો ન્યાય મળવો જોઈએ. એક વખત આ બન્યું છે, એ આરોપી ગમે તે હોય એની સામે પોલીસ તંત્ર તપાસ કરે. આ એક બહુ મહત્વની વાત એમણે કીધી છે. બાકી સમાધાનના પ્રયાસો છેલ્લા 48 કલાકથી મારા સૂત્રો જણાવ્યા મુજબ મોડી રાત સુધી મિટિંગો ચાલે છે અને આ પ્રકરણમાં સમાધાન થાય એવી વાત છે. પણ જ્યારે કુંવરજી બાવળી અને રાજેશ ચુડાસમા આવ્યા ત્યારથી નક્કી થતું હતું કે આ આખું પ્રકરણ હવે સામૂહિક રીતે કોળી સમાજ કોઈ પણ રાજકીય મતભેદ વગર ન્યાયની માગણી સાથે પહોંચશે દાદાના દરબારમાં, અને દાદાના દરબારમાંથી એક્શન લેવાશે. એટલે એક્શન લેવામાં સીટની રચના સૌથી પહેલું પગથિયું છે. અને બીજું, પોલીસની નિષ્ક્રિયતા કદાચ આમાં વિલંબ હશે કે બેદરકારી દેખાણી, એ થોડોક સંકેત પણ આવ્યો છે. એને કારણે અત્યારે પીઆઈ પછી ડીવાયએસપીનો આ વારો આવ્યો છે. જી ઠીક છે, આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ. તો જે સૂત્રો કહી રહ્યા છે એ સમાધાનના પ્રયાસો તો થઈ જ રહ્યા છે લગભગ 48-72 કલાકથી, પણ હજુ આગામી સમય એટલા માટે મહત્વનો છે કેમ કે જે ગતિ જોવા મળી રહી છે, એસઆઈટીના ગઠનના સમાચાર હજુ આપણી પાસે આવ્યા છે, ત્યાં સમાચાર આવી જાય છે કે મહુવાના ડીવાયએસપી રીમા ઝાલાને હટાવી દેવાયા છે અને તળાજાના ડીવાયએસપી નકુમને એમનો ચાર્જ સોંપી દેવાયો છે. એનો અર્થ એ છે કે બહુ ઝડપથી આમાં કોઈ કચાશ રાખવા નથી માંગતી હવે પોલીસ, અને જે તપાસની ગતિ છે હજુ પણ વધારે તેજ જોવા મળશે. આગામી 24 કલાક ખૂબ જ મહત્વના છે આખા પ્રકરણનો વિકાસ. બિલકુલ, એ જોવાનું રહેશે કે હવે નવા ડીવાયએસપી પણ અહીંયા મૂકવામાં આવ્યા છે, નવો ચાર્જ સોંપવામાં આવ્યો છે. એસઆઈટી જોડે પણ ઘણા બધા પ્રકરણ સામે આવી રહ્યા છે કે નવી ફ્રેશ તપાસ આમાં થવા જઈ રહી છે. હવે તપાસને અંતે એસઆઈટી શું બહાર લઈને આવે છે એ જોવાનું રહેશે, કારણ કે આપણે આવી ઘણી બધી એસઆઈટી જોઈ છે, ઘણા બધા પ્રકરણ આવા જોયા છે. છેલ્લે નિષ્કર્ષ કોઈ દેખાતો હોતો નથી. આ કેસમાં કોઈ નિષ્કર્ષ આવશે કે કેમ એના પર નજર રહેશે, ને જે સમાજકારણ કે રાજકારણ જે પણ થઈ રહ્યું છે એમાં કોને ફાયદો, શું નુકસાન થઈ રહ્યું છે એના પર પણ અમારી નજર રહેશે. વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.